हाँ तो हेलो गाइस, केम છો મજામાં? તો આજ હું વાડી આવ્યો છું પાણી વાળવા. આપણે આ સોયાબીન મોટા મોટા થઈ ગયા છે. સોયાબીન ની અંદર પાણી વાળીએ છીએ અને અત્યારે કોને ખબર હું કામે હાવ ધીમું ધીમું પાણી આવે છે. એક બાજુ વધારે હાલે છે, આ બાજુ કમ્પ્લીટ જલ્દ થતું નથી. આ બાજુ કમ્પ્લીટ થાય તે પછી આપણે આ ક્યારામાં કમ્પ્લીટ કરીએ. હું અત્યારે બપોર પછી આવ્યો છું. બપોર પહેલા મારા પપ્પા વાળતા હતા અહીંયા પાણી. આ એટલા મારે અત્યારે ખાલી બે થી ત્રણ ક્યારા મારે પાણી વાળી અને ઘેરે ઉયો જાય કા નકર આપણે વાં મેળો બનાવ્યો છે એની માથે બેસીશું અને મસ્ત મસ્ત વ્યૂ નું શૂટ કરશું અને જોશું. કોને ખબર હું વાંધો આવી ગયો છે મોટરમાં કે હાવ ધીમું ધીમું પાણી આવે છે ને હાવ આમ ચોખ્ખું પાણી છે, જોઈ શકો છો. હાવ ચોખ્ખું પાણી. જો 10 કમેન્ટ કરી દેજો અને તમારે હિન્દી બ્લોગ આપણા જોવા હોય તો આપણે તમારે મારા હિન્દી બ્લોગ જોવા હોય તો ઓછામાં ઓછી 20 લાઈક તો આપણા આ બ્લોગની અંદર કમ્પ્લીટ થઈ જાય તો આપણે બીજા બ્લોગ આપણો હોય છે હિન્દીમાં અને 20 નો થયું લાઈક કમ્પ્લીટ તો આપણે સમજી જશું કે ગુજરાતી બ્લોગ સારા છે, ગુજરાતી બ્લોગ જોવા બધીને ગમે છે. તો અત્યારે આ ક્યારો એક છે, એક ક્યારો આમ છે, એ કમ્પ્લીટ કરી અને આપણે મેળા ઉપર ચડશું, બેસશું. અને આમ જો આજે વાતાવરણ બહુ મસ્ત થઈ રહ્યું છે, વરસાદ આવે એવું, ઠંડુ ઠંડુ, તડકો પણ નથી પડતું આજે. તો ગાઈસ અત્યારે બધાયમાં પાણી ભવાઈ ગયું છે. તો અત્યારે હું મોટર બંધ કરવા ગયો તો મોટર બંધ કરી દીધી છે અને આપણા સોયાબીન પણ હારા ઉગી ગયા છે, મસ્ત થઈ ગયા છે સોયાબીન. એક વખત વાવ્યા હતા, બીજી વખત વાવવા પડ્યા કેમ કે પહેલી વખત જે સોયાબીન વાવ્યા હતા તે સોયાબીન વધારે ઊંડા વાવી દીધા હતા વાવણી કરવા વાળાએ. એ સોયાબીન અત્યારે ઉગી ગયા હોત ને એ ટાઈમે તો અત્યારે આનથી નહીં મોટા સોયાબીન હોત. તુરે ઘણી ખરી સારી થઈ ગઈ છે આપણી. આ આપણા મોટા બાપુની માંડવી છે અને આ આપણા મામાના છોકરા અત્યારે દંડિકા ફેરવે છે. જોવો જોવો દંડિકા ફેરવે છે. જો છોકરી તો મેળી નહીં ફેરવા હાટું એટલે હવે તો દંડિકા જ ફેરવે ને. જોવો છોકરી. આ પેલા સોયાબીન વાવેલા હતા, આપણામાં ઊંચા વાવ્યા હતા, હારા વાવ્યા હતા એટલે આ સોયાબીન અત્યારે મોટા મોટા હારા થઈ ગયા અને બહુ આમ ઊંડા વાવી દીધા હતા વાવેતર કરવા વાળાએ એટલે ત્યાં થોડાક હારા વવાણા નહીં, બીજી વખત વાવવા પડ્યું, થોડોક ખર્ચો થયું પણ હારા આવી ગયા. આ જો અત્યારે કેવડા ઘણા ઘણા અને મોટા મોટા થઈ ગયા છે. જો અમારી આ રાધેશ્યામ નર્સરીની છે નાળિયેરી, ખુદની બનાવેલી નાળિયેરી છે, એમાં અત્યારે નાળિયેર આવી ગયા છે. આ કેવડી છે ખબર? આ તમે જોઈ શકો છો કેટલી નીચી છે, હાફ એટલી હજી થઈ છે. મારી જેટલી ઊંચું થડિયું થયું છે તો નાળિયેર આવી ગયા છે આની અંદર. બહુ ઊંચી નહીં, નીચી નાળિયેરી રહી છે. અને તો ગાઈસ આ તમે જોઈ શકો છો આપણો હાથે બનાવેલો મેળો. આ જો આંબાનું ઓરિજિનલ ગુંદ, ઓરિજિનલ પ્યોર ગુંદ આંબાનું જે આપણે ખાવામાં યુઝ કરીએ ને એ આ અહીંયા પણ છે, હજી આ પણ છે આંબાનું પ્યોર ગુંદ ખાવામાં યુઝ કરીએ જે જોઈ શકો છો. આ જ્યાં જ્યાં આપણે અહીંયા કટ માર્યા હતા ત્યાં ગુંદ નીકળ્યું છે આંબાનું. ઘણું આપણે ભૂલથી હાથ ત્યાં અડી ગયો, હાથમાં ચોટી ગયું, તે બહુ ચીકણું ચીકણું થઈ ગયું. જોવો હાથ ચીકણું ચીકણું થઈ ગયું.